નમસ્કાર. લલકાર ન્યૂઝ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. જે રીતે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને જોવા જઈએ તો ફરીથી એક વખત સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસને ધાર્યું એવું પરિણામ આ વખતે નથી મળી રહ્યું. અને આ જ મુદ્દે અત્યારે વાત કરીશું. વાત કરવા અમારી સાથે આજ ઉપસ્થિત છે ભાજપના નેતા સંજીવભાઈ મહેતા, સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા પાર્થભાઈ પટેલ અને સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્રભાઈ ભટ્ટ. આ તમામનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં. ખાસ તો સંજીવભાઈ, આપની પાસે પહેલા જાણવા માંગીશ કે જે રીતે 2021નું જે પરિણામ આવ્યું હતું તે જ પ્રકારનું પરિણામ ફરીથી એક વખત ભાજપને હાંસિલ થયું છે. ભાજપની આ જે જીત છે, લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે, તેની પાછળનું મુખ્ય કારણ જો એ કહેવું હોય તો તમે કયું કહી શકો? જી સંજીવભાઈ. સંભળાયું નથી મને યાર બોસ. જી, મારો અવાજ આવી રહ્યો છે આપને? બહુ ધીમો આવે છે બોસ, પણ પહેલા તો મેં સાંભળ્યું નથી બોસ. જી, જે રીતે ભાજપની જીત થઈ છે સમગ્ર રાજ્યમાં, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયતમાં, મુખ્ય કયું એવું કારણ કે જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો? એનું કારણ એવું છે ભાઈ કે જે સર્વતોમુખી વિકાસ કરવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે, એટલે કે આ ગુજરાત ઇલેક્શન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગરપાલિકા, મહાનગરપાલિકા કે વિધાનસભા કે સંસદ, ગુજરાત, તો એ પ્રક્રિયાનો ભાગ છે. પણ અમારો અલ્ટિમેટ એમ છે ભારતને વિશ્વ સત્તા બનાવવાનું, વિશ્વની અંદર વિજય અપાવવાનું. પણ અમે જે લોકલ કામ કર્યું એ 4 સ્તંભ ઉપર અમે અપ ટુ ડેટ કામ કરવાની કોશિશ કરી. અમે યુવાન, મહિલા, ગરીબ અને કિસાન, આ 4 લોકોની સેવા કરવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમને સૂચવ્યું હતું. એ પ્રમાણે અમે જે યોજનાઓ હતી એ યોજનાઓ લોકો સુધી લાગુ કરી અને એના સુપરિણામ મેળવ્યા અને એને કારણે આપણને વોટ મળ્યા. તમે જુઓ નરેન્દ્રસિંહ બાપુ કે સર્જિકલ સ્ટ્રાઇક થાય અને સર્જિકલ સ્ટ્રાઇકના પરિણામ દેશ આખો અભિમાન કરતો હોય કે ખૂબ સારું કર્યું આપણું લશ્કરે, ત્યારે વિપક્ષ એમ કહેતું હોય કે આના પુરાવા આપો. તો જ્યારે આ જે ગુજરાતનો માણસ જ્યારે વોટ આપવા જાય અંદર, તો એ કમળનું જ બટન દબાવે ને, અને કમળનું બટન દબાવે એટલે ભાજપ જીતે. તમે મહિલા વિરોધી વર્તણૂક કરો અને મહિલાનો આવો કાયદો અમે લાવીએ ને તમે એમાં સંમત ના થાવ તો મહિલાઓ વિચારે ને કે આ લોકોને મત ના અપાય, એટલે મતદાન કરવા જાય ત્યારે કચકચાઈને કમળનું બટન દબાવે એટલે કમળ ખીલે ને ભાજપ જીતે. અરે તમે વિચારો તો ખરા કે ખડગેજી જેવો આટલા મોટી રાજકીય કારકિર્દી ધરાવનાર માણસ એ ગુજરાતની જનતાને અભણ કે, તો ગુજરાતની જનતા તો કચકચાઈને કમળની બાજુનું બટન દબાવે અને કમળ ખીલે, ભાજપ જીતે. ત્યાં સુધી વાત અટકે નહીં. તમે નરેન્દ્રભાઈ મોદી આતંકવાદી જેવી વર્તણૂક કરે છે, તો નરેન્દ્ર મોદી તો ગુજરાતના પનોતા પુત્ર છે, આપણા પોતાના છે, સનાતન ધર્મપુત્ર છે, જેને દેશની આન બાન અને શાન સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. ત્યારે જ્યારે મત આપવા જાય ને ત્યારે કચકચાઈને કમળનું બટન જ દબાવે એટલે કમળ ખીલે અને ભાજપ જીતે. તમે યુવાનની વાત કરો તો યુવાનને યુવા સ્વાવલંબન યોજના હોય કે MSME હોય કે સ્ટાર્ટઅપ હોય, અને આજે જ જુઓ ને બાબુ કે આપણે ન્યુઝીલેન્ડ જોડે કરાર કર્યો કે સંપૂર્ણ ફ્રી ટ્રેડ 0%. તો તમે વિચારો તો ખરા કેટલો કરોડોનો કારોબાર ન્યુઝીલેન્ડ સાથે થશે. અને પછી તમે એમ માનો છો કે યુવાન તમને મત આપે? એ યુવાન જ્યારે મત આપવા જાય ને ત્યારે કમળનું બટન જ દબાવે, કચકચાઈને દબાવે એટલે કમળ ખીલે અને ભાજપ જીતે. મહિલાઓ પણ દીદી હોય એ લખપતિ દીદીઓ જ્યારે મત આપવા જાય ત્યારે શું કરે કે એને પોતાને અંગત ફાયદો થયો, ખાલી વાતો નહીં. આ તો નીતિ નહીં, નિયત નહીં અને નેતા નહીં, અને કહેવાનું કે અહીંયા ભૂવો પડી ગયો, મારે ઘેર આવીને સવારે મને ઉઠાઈ ગયા, પેલા મને ધમકી આપીને આમ. અરે ભાઈ, નીતિની વાત કરો તો કોઈક સાંભળે ખરું, પણ આ કોઈ નીતિની વાત કરતા નથી. ગરીબની વાત મારે કરવી છે. ગરીબની વાત, ગરીબનો મુદ્દો એક દિવસ કોંગ્રેસ પાસે હતો, પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મસ્ત મોટું કામ કરીને ગરીબોને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરી દીધા છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા
ગુજરાતની અંદર ગરીબોના કલ્યાણના યોજનાઓ દાખલ કરી અને અમલ કરીને ગરીબોનો વિશ્વાસ જીત્યો છે, ત્યાં સુધી નહીં 80% લોકોને આપણે પ્રધાનમંત્રી અન્ન યોજનાનો લાભ આપીએ છીએ કે જેથી કરીને બીજો ધંધો કરી શકે અને આગળ વધી શકે. એટલે તમે જે વાત કરી, યુવાનો હોય, મહિલાઓ હોય, ગરીબો હોય, તે બધાએ ભાજપની કામગીરી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ચલો માની લઈએ. ખાસ તો મુદ્દો એ છે, મારે પાર્થભાઈ તમારી પાસેથી જાણવું છે કે જે રીતે ચૂંટણી પહેલા જે માહોલ હતો ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ, અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, ત્યાં લોકોની જે પાયાની જે સમસ્યાઓ હતી, જે પ્રશ્નો નહોતા ઉકેલાયા, તેની સામે ભારે વિરોધ હતો, સત્તાધારી પક્ષ સામે રોષ હતો લોકોનો. આમ છતાં પણ તે રોષ ને મતમાં પરિવર્તિત કરવામાં કોંગ્રેસ ક્યાંક કાચી રહી ગઈ એવું નથી લાગતું? 100% જે જનતાનો જનાદેશ મળ્યો છે એ શિરોમાન્ય છે. જે લોકશાહીનું આ પર્વ છે એમાં લોકોને જે ચુકાદો આપ્યો એમાં અમારે કોઈ જાતની આપણે ટિપ્પણી ના કરી શકીએ. હા, હું સ્વીકારું કે ક્યાંક ને ક્યાંક જનતાને જે વિશ્વાસ જોતો હતો, એને જે નેતૃત્વ જોતું હતું, એમાં પૂરું પાડવામાં ક્યાંક અમારાથી કમી રહી ગઈ. અમે વિશ્વાસ ના જીતી શક્યા, અમારે આ પરિણામનો સામનો કરવો પડ્યો છે. આવનારા દિવસોમાં ફરી પાછા લોકોની વચ્ચે જવાનો પ્રયાસ કરશું, લોકોની વચ્ચે રહી અને ક્યાંક ને ક્યાંક જે જૂનો મેનિફેસ્ટો, અત્યારનો મેનિફેસ્ટો છે, જે ભાજપ કામ નહીં કરે તો એને તે કામ કરવા માટે મજબૂર થઈ અને લોકોની વચ્ચે રહેશું. ક્યાંય આમાં અમારો અહંકાર નથી. જે અત્યારે લોકોએ મત આપ્યા છે તો ક્યાંક એને અહંકારમાં સ્વરૂપ લઈ અને તમે લોકોના કામ કરો એવી અપેક્ષાઓ છે. જ્યારે તમને બમ્પર આપણે સ્વીકારી લઉં કે ભાઈ જનતાનો જનાદેશ તમને મળ્યો છે, બહુ સારી સીટો તમને મળી, કમળ તમે જેમ કહો છો બધી જગ્યાએ ખીલું, તો આ કમળ ખાલી ના ખીલાવતા તમારા કમલમ પૂરતું લોકોના ઘર સુધી જાય વિકાસ એવી વ્યવસ્થાઓ કરજો. તમારા તાલુકા, પેલા એક એવું હતું કે ગુજરાતમાં કમલમ હતું, હવે આ લોકો જિલ્લે જિલ્લે લઈ આવ્યા છે. હવે તમારી સંખ્યા વધી તો એવું ન થાય કે એરિયે કેમલમ બને. લોકોના પૈસાથી સારો રોડ, રસ્તા, જે લોકોના પ્રશ્ન જે બારે આવ્યા છે, મેં કીધેલા નહીં, લોકોએ જે કીધેલા છે એનું નિરાકરણ લઈ આવજો એવી તમને શુભકામના આપીએ છીએ. આ અહંકારને, લોકોએ જે તમને વિશ્વાસ આપ્યો તો લોકોનો ક્યાંક એને અફસોસ ન થાય એવું કામ કરજો. નકર અમે તો બેઠા જ છીએ, જ્યાં જરૂર પડે ત્યાં લોકોની વચ્ચે રહી અને લોકોને વારે આવવાની કોશિશ કરીશું. બિલકુલ. એટલે કે કોંગ્રેસે એક મજબૂત વિપક્ષ તરીકે પણ એક અસરકારક ભૂમિકા ભજવવી પડશે, જે પ્રમાણે પરિણામો આવ્યા છે. અગાઉ કોંગ્રેસ વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી હતી, પરંતુ હવે વધુ મજબૂતાઈથી આવવું પડશે. જીતુભાઈ, આપ શું કહેશો? સમગ્ર જે પરિણામ આવ્યું તેને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? જી જીતુભાઈ, ફરીથી બોલો તો મને આપણે બરાબર સંભળાવું. આજે જે સમગ્ર પરિણામો આવ્યા છે, ભાજપે બમ્પર બહુમતી મેળવી છે. લગભગ 2021 કરતા 2021માં જે 90% બેઠકો ભાજપે હાંસલ કરી હતી તેનાથી પણ કદાચ ટકાવારી વધી જાય તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણે પરિણામો, આમ તો ટ્રેન્ડ ખ્યાલ આવી જ ગયો છે, આમ છતાં જે પરિણામો આવ્યા છે તેને તમે કઈ રીતે મૂલવો છો? પરિણામો, આ તો લોકશાહીનું પર્વ કહેવાતું હતું, પણ ખાડિયાનું ખમીર જે વર્ષોથી ભાજપના પાયામાં જે હતું એ આજે રહ્યું નહીં અને કોંગ્રેસ એ ગઢ આપણે જીતી ગઈ છે. એથી કરીને તમે સત્તાધારી પક્ષના ચા કરતા કેટલી ગરમ હોય એ રીતે આજે લોકો પણ આજે કઈ આપણે કઠપૂતળી નથી. લોકોને પણ ખબર બધી છે, પડતી હોય છે કે ભાઈ કોને મત અપાય, કોને નહીં. આખા અમદાવાદ શહેરમાં ભણેલા ગણેલા વિસ્તારમાં આખા બધું આપણે જે ઉડી જાય, જો એ લોકોએ મત આપ્યો હોત તો આજે 100% જે સરકાર હોય એની સાથે જ લોકો રહેતા હોય, એને આપણે ખબર હોય. પણ એક હાથે તાલી વાગતી નથી. એ રીતે જે લોક ચુકાદો આપ્યો છે, ખાડિયામાં જે આપણે તમાચો માર્યો છે એવું કહી શકાય. કારણ કે અમે લોકોએ તો ભૂતપૂર્વમાં અશોક ભટ્ટને જોયા છે, જયેન્દ્ર પંડિતને કામ કરતા જોયા છે, આ બધાને મેં જોયા છે. 13મી સરકારમાં પણ અમે લોકો કામ કરી રહ્યા છીએ આજે પણ લખાતું નથી, બોલાતું નથી, કહેવાતું નથી. એટલે પરિણામ જે આવ્યું છે એ બરાબર લોકોએ જ આપ્યું છે. પણ એને ક્યાંક ચીટીઓ પણ ભરવાનો પ્રયત્ન કર્યો છે લોકોએ કે અમારે આપણે બાપુનગર જેવામાં 2 ભાજપને આવી, 2 કોંગ્રેસને આવી. દરિયાપુરનું આખું કોંગ્રેસે એની ગયેલી સત્તા પાછી હાંસલ કરી કે જ્યારે રાષ્ટ્રના પર્વ જેવો રથયાત્રા હોય ત્યારે
ધમાલની શરૂઆત એ દરિયાપુરથી શરૂ થતી હોય છે. હવે જી તોફાનીઓ મોનિટર બની જાય પછી જે હાલત થાય એ લોકોને બધી ખબર પડતી હોય છે. અમારાથી લખાતું નથી, બોલાતું નથી, આમ છતાં જે લોકોએ જે મતને આપણે ચુકાદો આપ્યો છે, જે સરકાર કરે છે કામ, એને સફળતા માટે લોકોએ એને ચુકાદો આપ્યો છે. બિલકુલ, એટલે કે એવું કહી શકાય કે જે ખાડિયાની વાત કરી રીતુભાઈ આપે કે લોકસભા ચૂંટણી વખતે સમગ્ર ભારતમાં જે ભાજપને બેઠકો વધી હતી, પરંતુ અયોધ્યામાં જ ભાજપ હારી ગઈ હતી. તેવું જ કદાચ આપણે આ ચૂંટણીમાં જોવા મળ્યું કે સમગ્ર રાજ્યમાં ભલે ભાજપનો ભગવો લહેરાયો હોય, પરંતુ જે ગઢ ગણાય ભાજપનો, ત્યાં જ ભાજપ હારી ગઈ છે, ત્યાં કોંગ્રેસને સફળતા મળી છે. સંજીવભાઈ, જે રીતે આપણે વાત કરી કે અનેક પ્રકારની યોજનાઓ છે, તેનો લાભ લોકોને મળી રહ્યો છે અને તેના કારણે લોકોએ ફરીથી વિશ્વાસ મૂક્યો છે, પરંતુ જે રીતે આક્ષેપો થયા હતા ભાજપ સામે, ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચી લેવાનું જે દબાણ હોય કે પછી પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનો પણ એક આક્ષેપ મુકાયો હતો, તેની સામે જે લોકો જનતાએ જનાદેશ આપ્યો છે, ત્યારે નથી લાગતું કે ભાજપની જવાબદારી હવે ઓર વધી જશે? ભાજપની જવાબદારી હવે વધી જાય છે. કિશોરભાઈ, હું આપની પાસે આવું છું. હું સંજીવભાઈ પાસેથી પહેલા જવાબ લઈ લઉં. જી સંજીવભાઈ. ભાજપની જવાબદારી ગઈકાલે હતી, આજે છે ને આવતીકાલે રહેશે. બાપુ, એક વસ્તુ છે કે એક જબરજસ્ત ક્રાંતિ રૂપે એક આખી પ્રક્રિયા ચાલે છે ભારત વર્ષને જનકૃત. તમે જુઓ કે અમદાવાદને આપણે દાખલો લેવો હોય સિમ્પલ, તો આપણે અમદાવાદનો દાખલો લઈએ કે ઇઝ ઓફ લિવિંગમાં અમદાવાદમાં લોકોને શું ફાયદો થયો. તો ઇઝ ઓફ લિવિંગ બિઝનેસ તરીકે આપણે ગણીએ તો એને પાણી મળ્યું, એને ગટરની લાઈન મળી, એને વીજળી મળી, એને સ્વચ્છતા મળી, એને સુરક્ષા મળી, એને મુક્ત કામ વેપાર કરવાની તક મળી. એટલે એનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે અમદાવાદનું લોકોનું, એ શ્રેષ્ઠ રહ્યું. એટલે કે સમગ્ર વિશ્વમાં ભારતનું લિવિંગ સ્ટાન્ડર્ડ સારું કરવાની પ્રક્રિયામાં ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં અમદાવાદનું લિવિંગ સ્ટાન્ડર્ડ નંબર 1 થયું. અને એને કારણે ભારતીય જનતા પાર્ટીના આ સ્થિતિ નહીં, બીજા બધા મહાનગરપાલિકામાં આ સ્થિતિ થાય એટલે મત મળે. એવી રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત ક્યાં? તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર બિઝનેસ કયો કરવો છે, કયા કાયદા કાનૂન છે, કયા અધિકારીઓ કામ કરશે, કેવી રીતે એને વેલકમ કરવા, કેવી રીતે લોન મળવી, કેવી રીતે જમીન મળવી, કેવી રીતે એનો બિઝનેસ ચાલે એના માટે મદદ કરવી, આ બધું ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરે છે. અને એટલા માટે યુવાનો અને વેપારીઓ અને ઉદ્યોગકારો એ ભારતીય જનતા પાર્ટીની છે. એનું સુપરિણામ આની અંદર તમારે જોવા મળે છે. એમાં પાછા ઉમેરાયા ટેકનોક્રેટ અને યુવા નેતા જગદીશ વિશ્વકર્માજી, કે જેમણે સમગ્ર ગુજરાતના કાર્યકરોને જનકૃત કર્યા કે આપણે 50,000 બૂથની અંદર વિજય મેળવવાનો છે. એનો એક લલકારના પગલે સમગ્ર ગુજરાતના બધા કાર્યકરોએ નક્કી કર્યું કે ભાઈ આપણા પ્રમુખ કે છે ને 50,000 બૂથ જીતવાના, એટલે 50,000 બૂથમાં જીતવાનો એડી ચોટીનું જોર લગાવ્યું અને એને પરિણામે ભારતીય જનતા પાર્ટી જીતે છે ભાઈ. એટલે આ જે છે લોંગ પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની અંદર જેટલું સારું કામ થાય એટલું ઓછું છે અને કરવાનો અવિરત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી તરફથી ચાલુ રહેશે. પાર્થભાઈ, જે રીતે સંજુભાઈ વાત કરી રહ્યા છે કે એક લોકોના કાર્યો થયા છે એટલે તેમને જનતાએ તેમને ફરીથી એક વખત તક આપી છે સ્થાનિક સ્વરાજમાં, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો જે આક્ષેપો કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા હતા, જે ઉમેદવારોને ધાક ધમકી આપવાના કે પોલીસનો દુરુપયોગ કરવાના, તો નથી લાગતું કે આ બધા જે આક્ષેપો હતા તેની આમ છતાં પણ જનતાએ ફરીથી વિશ્વાસ મૂક્યો ભાજપ ઉપર? એવું કેમ? જે આક્ષેપો હતા કોઈ પાયાવિહોણી આક્ષેપ નથી, તે 77 સાચા આક્ષેપો નહીં પણ સાચી વાત હતી. રહી વાત જનાદેશની, તો મેં કીધું કે લોકશાહી છે, લોકોને જે મનમાં બેસે, લોકોને જે વિશ્વાસ આવે એમાં મતદાન થયું છે. હા, અમને મત મળ્યા છે પણ એ જીતના મત નથી. એવું તો ક્યાંય નથી કે અમને મત ના મળ્યા હોય. હા, અમે જીતી ના શક્યા એવા મત અમને નથી મળ્યા, કે જીતના મત નથી મળ્યા, પણ એની તમે ટકાવારી જુઓ તો બહુ ઓછી સરસાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક આવતા દિવસોમાં અમે ભરપાઈ કરી લોકોનો વિશ્વાસ જીતીશું અને ભાજપને ખુલ્લી પાડીશું. જેનો અહંકાર છે તેને અમે જમીન દોષ કરીશું.
તો એનો મતલબ એ જ કહી શકાય ને પાર્થભાઈ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને નડી ગઈ, જે રીતે વિધાનસભામાં કેટલીક બેઠક ઉપર થયું હતું તે રીતે. 100% સાહેબ, તમે અપક્ષ જે ભાજપે ઉભા રાખેલા હોય, ક્યાંક ને ક્યાંક આમ આદમી, તો આ બંને જે મૂળ વિપક્ષ જે ગણી શકો તમે, સત્તા પક્ષની સામેનો જે મતદારો છે એ બધાનું ટોટલ કરો તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અડધી સંખ્યામાં નથી પહોંચતો. તમે કોઈ પણ સીટ ગણી લેજો, કોઈ પણ સીટ તમારે એને ફાઇન્ડ આઉટ કરી એને ટોટલ કરો તો અડધે નથી પહોંચતો. હા, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી મતનું તુષ્ટિકરણ કરવામાં સફળ રહી છે અને સત્તા એને પામી લીધી છે. જીતુભાઈ, 2/3 જેટલી બહુમતી લગભગ ઓવરઓલ જોવા જઈએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઓવરઓલ આટલી જે બહુમતી ભાજપને મળી છે, પબ્લિકમાં જે પહેલા અગાઉ રોષ હતો, આમ છતાં પણ લોકોએ ફરીથી એક વખત ભાજપ ઉપર જ્યારે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે ભાજપ માટે હવે કયો મોટો પડકાર રહેશે તમારી દ્રષ્ટિએ, જીતુભાઈ? આપણે આ મારી લોકશાહીમાં મેં આવી ચૂંટણી મેં જોઈ નથી કોઈ વાર. આ મારી 13મી સરકાર છે અને આ 13મી સરકારમાં લોકોને શું અપેક્ષા હોય? જાય તો જાય કહા, મત તો આપવાનો જ છે, લોકશાહી છે. એને જયારે બુદ્ધિશાળી હોય, યુવાનો પહેલી વાર મત દેવા જતા હોય ત્યારે એ લોકોને પણ નવી આશાઓ અને અપેક્ષાઓ હોય. એ નવા નેતાઓને જોતા હોય. અત્યારે તો આ નવા યુગમાં, ઇલેક્ટ્રોનિક્સ યુગની અંદર એ બધું જોતો હોય છે. એટલે અમારે તો જૂની બોટલમાં નવી વસ્તુ નાખીને જોવાનો વારો આવ્યો છે. આમ છતાં જે યુવાનોને જે દ્રષ્ટિ છે, યુવાનો જે રીતે વિચારી રહ્યા છે એ રીતે એમણે આપણે ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે. કોંગ્રેસ એમાં થોડી ઊણી ઉતરી છે અને આપમાં તો એવું બધું અત્યારે તમે જોવો છો, એટલી બધી ઇમ્પ્રેશન આવ તળિયે જતી રહી, 1 કે 2 સિવાય કોઈ કશું ચાલતું નથી. જ્યારે કોંગ્રેસે યુવાનોને જાગૃત કરવાની કોશિશ કરે છે, પણ આ બાજુ ભાજપનો રેસમાં ઘોડો ખૂબ જ આગળ દોડી રહ્યો છે. એને લગામ તો ઉપરથી જે એની બધી નેટવર્કિંગ છે ચાલતું હોય, જગદીશભાઈ વિશ્વકર્મા જેવા યુવા નેતા મળ્યા હોય, ચંદ્રકાંત પાટીલ જેવા અનુભવી, અને એને વિવિધ ક્ષેત્રોમાં કામ કરેલું છે આપણે CR પાટીલે, એટલે એની પાસે અનુભવ એટલો છે. જગદીશભાઈ પણ અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે જઈ ચુક્યા હતા, એનો પણ એની પાસે અનુભવનું ભાતું એટલું બધું છે. એટલે અમદાવાદમાં હવે આ ખાડિયા જે થોડુંક છે થયું કે દરિયાપુર ગયું, દરિયાપુરમાં તો મત વિસ્તાર જ એવો છે કે એનાથી કઈ પેલું છે એ થઈ શક્ય નહોતું બનવાનું. આમ છતાં ભાજપ ઉપર યુવાનોએ અને મતદાતાઓએ વિશ્વાસ મૂક્યો છે અને જે પણ એના કામકાજ હોય એ થોડું જમીન ઉપર લઈને નેતાઓ કામ કરશે તો વધુ સફળતા આપણે કહી ગણાય. અને કોંગ્રેસે આ શીખવાનું એ છે, હાર્યા પણ ભલે, હાર્યો જુગારી બમણું રમે, એની પાસે ઘણી સમજવાની તક છે. જોવે, વિચારે અને આગળ વધે એ મારી શુભેચ્છા છે. ઓકે સંજયભાઈ, વિધાનસભાની ચૂંટણી પહેલાનો આ સેમીફાઇનલનો જંગ હતો, તેમાં તો ભાજપે બાજી મારી લીધી છે. હવે આ પરિણામની અસર વિધાનસભા ઉપર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નક્કી વિધાનસભા ઉપર આની એકદમ ગાઢી અસર રહે. અને હું આપને બહુ સ્પષ્ટ કરી દેવા માંગુ કે ભાઈ ચૂંટણીમાં આમ થયું તેમ થયું, તકલીફ પડી, પેલા આમ ધમકાયો, પેલા આમ કર્યું, એવું બધું ના હોય. નરેન્દ્રસિંહ જાદવ સાહેબ અને જીતેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ તો એમની પાસે જ અમે પ્રેરણા મેળવતા હોઈએ છીએ શું કરવું. એ પણ બહુ વ્યવસ્થિત માણસ છે. પણ મારે કહેવું એ છે કે ભાઈ અમે તો કૃષ્ણ ચિંધ્યા માર્ગે રામ રાજ્ય લાવવા માંગીએ છીએ. એટલે અમને આદેશ છે ભાઈ કૃષ્ણ માર્ગે કામ કરો, ભારતીય જનતા પાર્ટીને જીતાડો. મારે પાર્થભાઈને પ્રશ્ન કરવો છે કે કોંગ્રેસના એક પણ મોટા નેતા સરદાર પટેલ ના આપણા રાષ્ટ્રીય યુનિટ ને આટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે, એની મુલાકાતે કેમ નથી ગયા? મારો બીજો પ્રશ્ન એવો કરો કે કોઈ દિવસ નવો લક્ષ્મી ને નમો સરસ્વતી યોજના કેવી રીતે ચાલે છે અને એના પરિણામો શું મળ્યા છે એનો અભ્યાસ કર્યો છે? અરે નરેન્દ્રભાઈ મોદીના વિચારને અને શાસનને એના માર્ગદર્શન ચાલતી કાર્ય પદ્ધતિનો અભ્યાસ કરવો પડે, એની પર PhD કરવું પડે, ત્યારે થોડી ખબર પડે કે ત્યાંથી ક્યાં ગુગલી આવી ગઈ ભાઈ. કાકા તો 2020 જેવું છે. કોઈ જબરજસ્ત મજબૂત બેટ્સમેન હોય તો ઓફ સાઈડમાં, તમે તો નરેન્દ્રભાઈ આના બાપુ જાણકાર છો ક્રિકેટના, કે ઓફ સાઈડ પર 6 બોલ નાખીને એને આપણે સ્ક્વેર કટ થી
પકડીને આઉટ કરવા માટે ભારતની ક્રિકેટ ટીમ જાણીતી છે. એમ અમે કોઈ પણ દાખલા ક્રિકેટર બહુ સારો હોય વિપક્ષનો તો અમે એને કેચ આઉટ કરી દેતા હોઈએ છીએ કે એને ગુગલી નાખીને પાડી દેતા હોઈએ છીએ. એટલે અમને કશ્મીર ઇન્ડિયા માર્ગે કામ કરવાની છૂટ જ છે અને સાથે સાથે યોજનાઓનું ભાતું છે અને સાથે સાથે હૃદયમાં ભાવના છે નેશન ફર્સ્ટની, રાષ્ટ્રવાદની. એટલે આવતીકાલે કોંગ્રેસના સેંકડો કાર્યકર ગઈકાલે જેમ નરેન્દ્રભાઈ મોદીથી આકર્ષાઈને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એમ કેટલાય લોકો એમ ઈચ્છે છે કે હું રાઈટ માણસ ખરો પણ રોંગ પાર્ટીમાં. કારણ કે મુસ્લિમ તુષ્ટિકરણ સિવાય એમનો મુદ્દો નથી. મુસ્લિમ તુષ્ટિકરણ કરે રાખવાનું અને આપણે હિન્દુઓને મૂર્ખ બનાવવાના અને જો 2-4 સીટો મળી જાય તો લઈ લેવાનું અને બેસવાનું. આ જ કામ કોંગ્રેસના લોકો કરી રહ્યા છે. કારણ કે બેંગાલની અંદર હિન્દુની જે રીતે જાહેરમાં હત્યા થઈ એ ગુજરાતની સાણી પ્રજા ભૂલવાની નથી. તમે લોકોએ જે કોંગ્રેસના લોકોએ પાપ કર્યા છે એને ગુજરાતની પ્રજા ભૂલી નથી. અને અષાઢી બીજે તમે રથયાત્રા નીકળવા નહોતા દેતા એ હું અને મારા જેવા કઈક લોકો હજી આજ દિન સુધી ભૂલ્યા નથી અને ગુજરાતની પ્રજા અને અમદાવાદની પ્રજા તો એ ભૂલશે જ નહીં. શાંતિ સુરક્ષા માટે ભારતીય જનતા પાર્ટી નેતાઓને પોતાના પક્ષમાં લેવાની જરૂર કેમ પડે છે? અરે અમે નથી લેતા, એ આકર્ષાઈને આવે છે, એ શક્તિથી શક્તિ મળે છે. કારણ કે એમની પાસે જે સારા લોકોનું ભાથું હોય છે અને એમને ઈચ્છા થાય કે ભાઈ સંપૂર્ણ કોઈ પણ શરત વિના મારા ભારતીય જનતા પાર્ટીમાં આવવું છે તો એનો વિચાર થઈ શકે છે. કારણ કે તમે રાહુલ ગાંધી સિવાય રાહુલ ગાંધી સિવાય અરે નરેન્દ્રસિંહભાઈ રાહુલ ગાંધી સિવાય બધાના ભાજપમાં આવવું છે. બોલો. ઓકે, તમે ક્રિકેટની વાત કરી, તમે કીધું કે કેચ આઉટ કરી દેવાની અને કોંગ્રેસને કેચ આઉટ કરીને આઉટ કરી દો છો ભાજપ, બરોબર, પણ પછી એ જ ખેલાડીને તમે પોતાના પક્ષમાં લઈ લો છો. અરે એ તો સારો ક્રિકેટર હોય તો એને બેટિંગમાં મોકલવો પડે. પાર્થભાઈ શું કહેશો? નરેન્દ્રસિંહભાઈ એ તો કેપ્ટન નક્કી કરે. ઓકે, હું સંજીવભાઈને 2-3 એને પ્રશ્ન કર્યા એના સચોટ મારે જવાબ દેવા છે. જે પહેલા વાત કરી કે સરદાર પટેલના સ્ટેચ્યુએ તમારા નેતાઓ કેમ નથી ગયા. તમને સરદાર પટેલની એટલી બધી લાગણીઓ હોય તો સરદાર પટેલ સ્ટેડિયમનું નામ શું કામ તમે બદલાવી નાખ્યું? નરેન્દ્ર મોદી શું કામ તમે નવું ડેવલપમેન્ટ જૂઠ નહીં, સાચી વાત છે, બદલાવી નાખો. તમે અત્યારે તમે સ્ટેટમેન્ટ આપો કે એનું નામ નથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. મારી વાત સાંભળો, કોંગ્રેસ પ્રજાને ડિસ્ટર્બ ના કરો, મને હું બોલું છું જવાબ દેવાની. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નું નામ તમે છે ને બદલાવીને સરદાર પટેલ કરી નાખો. પહેલી વાતની આ તમને સરદાર પટેલ પ્રત્યે લાગણી હોય તો. બીજી વાત, તમે એમ કીધું કે કોંગ્રેસનો નેતા કેમ ક્યાંય જાતો નથી. કોંગ્રેસનો નેતા જ્યાં પ્રજાને જરૂર હોય, જ્યાં પ્રજાને પીડા હોય ત્યાં રહીએ છે. નરેન્દ્ર મોદી જે તમે વાત કરો છો, નરેન્દ્ર મોદી તો ઠીક, ભારતીય જનતા પાર્ટી તમે આવડી મોટી કહો છો ને, એક પણ માણસ મણિપુરમાં જે અત્યારે આવડી મોટી હિંસાઓ થાય છે, તમે મહિલાઓની વાત વચ્ચે રજૂ કરી, એમાં મહિલાઓ સાથે જે અત્યાચાર થયા એમાં સ્ટેન્ડ તો નથી લીધું, ત્યાં જોવાય નથી ગયા ને સ્ટેન્ડ પણ નથી લીધું. આ તમારી વાસ્તવિકતા છે. રહી વાત તમે એમ કીધી કે ડેવલપમેન્ટની આની તેની, જે ગુજરાતની જનતા ઈચ્છે છે ક્યાંક મેં પહેલા સ્વીકાર્યું, હું વાસ્તવિકતા સાથે ચાલનારો માણસ છું, જાહેર જીવનના વ્યક્તિ છીએ, અમે જમીનથી જોડાયેલા માણસ છીએ ભાઈ. જે પ્રજા હાલની તકે અમે સમજાવી નથી શક્યા, મેં કીધું ને કે આવતા 5 વર્ષ દરમિયાન પ્રજાની વચ્ચે જઈને વિશ્વાસ દેવડાવું છું કે શું છે શું નહીં. ભાઈ શિક્ષકોની જરૂર છે, ઓરડાઓ ખાલી છે, ગવર્મેન્ટ સ્કૂલો પતી ગઈ, હોસ્પિટલો અત્યારે ક્યાંય છે નહીં, હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓ નથી. તમારે પ્રાઇવેટાઇઝેશન બાજુ જે તમે લઈ જાઓ છો એ તમે પતનના રસ્તા ખોલો છો તમારી પાર્ટીના અને ગુજરાતની જનતાના. જ્યારે આ જનતા જાગી જશે ને ત્યારે તમારી ડિપોઝિટ નહીં બચે. ઉમેદવાર રહેવાની વાત છે, આવનારા સમયમાં તમને ઉમેદવાર ગોતવા પણ અઘરા પડશે. રહી વાત તમે એમ કીધું કે નેતાને અમે ગુગલી કરીએ, આ કરીએ, તમે કોંગ્રેસમાંથી અત્યારે ગુજરાતનું 50% થી વધારે કેબિનેટ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનું છે. આ તમને ધ્યાનમાં રહેવું જોઈએ. ઓકે, શું કહેશો સંજીવભાઈ? આમાં કેવું છે કે પાર્થભાઈ યુવાન માણસ છે એટલે શિક્ષણની વાસ્તવિકતાઓનો બિલકુલ ખબર ના હોય એમાં કઈ વાંધો નથી મને, પણ એમને જયારે ખબર પડશે ત્યારે એમની આંખ ખુલેલી લાગશે. દાખલા તરીકે એમને શિક્ષણની પેલી હાટડીઓ જેવી વાત કરી ને ફી વાળી, તો કેવું હતું નરેન્દ્રસિંહભાઈ અને જીતેન્દ્રભાઈ, તમે તો જાણો છો, આ કોંગ્રેસના લોકોએ
મહારાષ્ટ્રની કોંગ્રેસના શાસકોએ અને બીજા શાસકોએ ગુજરાતની બહાર પ્રાઇવેટ સ્કૂલો કોલેજો કરીને ગુજરાતના યુવાનના પૈસા લૂંટવાનો કારસો કર્યો હતો અને અહીંથી બધાને ત્યાં ભણવા જતું હતું, ધુલિયા જવું પડે કે બીજે જવું પડે, ત્યાં રેગિંગનો ભોગ બને. એટલે ભરત બારોટ જે શિક્ષણ મંત્રી હતા તત્કાલીન, એમણે સ્વસહાય આ પ્રાથમિક શાળા અને કોલેજો નાખી અને ગુજરાતના માણસોને લૂંટાતા બંધ કર્યા અને અહીંયા સારામાં સારી મેડિકલ કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો ગુજરાતમાં થઈ. જેની પાસે ફી હતી એ એમાં પડે, બાકી સરકારે પણ મસ્ત મોટી વ્યવસ્થાઓ કરી. એમણે બહુ જૂઠ ચલાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીનું નામ રાખીને સરદાર પટેલનું નામ કાઢી નાખ્યું છે. એવું નથી પાર્થભાઈ, એવું નથી. તમને રોંગ બ્રીફિંગ છે. કારણ કે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ ખાલી ક્રિકેટનું નામ છે, ક્રિકેટ સ્ટેડિયમનું નામ છે, પણ આખું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોમનવેલ્થના કારણે જે બનવાનું છે એ આખું જ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોન્ક્લેવના નામે ઓળખાશે. એ જ્યારે ઓલિમ્પિક રમાશે ને ત્યારે તમને ખબર પડશે કે ત્યાં પણ મોટી મૂર્તિ હશે અને સરદાર પટેલનું વૈશ્વિક નામ થશે. આ તમે આટલું થોડું મારે તમને કરેક્ટ કરવા પડે, કારણ કે આ શું છે, તમને તારીખ ખબર ના હોય, તમને કીધું હોય ડિબેટની ટીમમાં એ પ્રમાણે તમે કહો, એમાં અમને કઈ વાંધો નથી. પણ આ વાસ્તવિકતા છે ને, આ સાચી વાત છે. એટલે જે કંઈ થયું છે એ ગુજરાતના હિતમાં થયું છે એવું માનીને ચાલવું જોઈએ. ઓકે જીતુભાઈ, જે રીતે બંને નેતાઓએ જે વાત કરી, તમે કઈ રીતે જુઓ છો? જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ જે હોય તેની વાત હોય, સરદાર પટેલનું નામ બદલી નાખવાની વાત હોય કે અન્ય વાત હોય, આ તમારી શું ટિપ્પણી છે આમાં? આમાં એવું છે કે વિશ્વના સ્તર ઉપર આપણે જે ગુજરાતી ક્રિકેટનું નામ આગળ, આપણા કેટલાક ખેલાડીઓ ગુજરાતના, દાખલા તરીકે આપણે જામનગર હોય તો રવિન્દ્ર જાડેજા, પહેલા સલીમ દુરાની જે ક્રિકેટનું જ્યાંથી જે વિસ્તારમાંથી બોલે અથવા તો જે એરિયામાંથી જે ટેન્ટમાં બોલે ત્યાં એ સિક્સર મારતો હતો. સલીમ દુરાનીને જોયો છે. જામનગરના આટલા બધા આપણે ક્રિકેટરોને જોયા છે આજે પણ. અને દેશના, વિશ્વના ફલક ઉપર જયારે સ્પોર્ટ્સ નું મોટું અમદાવાદ શહેર જયારે હબ બની રહ્યું છે ત્યારે વિશ્વમાં પણ આપણા લોકોનું નામ 100% થવાનું જ છે. અને અત્યારથી જ એના રોડ રસ્તા વગેરે એ સારું કામ છે, 100% સારું કામ છે. પણ નામને જે અદલા બદલા એમાં લોકોને કઈ ફરક પડતો નથી, રમતવીરોને કઈ પડતો નથી. આ રાજકારણના ખેલ છે. રાજકારણને જેની સત્તા હોય અને સત્તા સામે પછી છે શાણપણ પણ છે, ચાલતું નથી. એ સીધી વાત છે. પણ ગુજરાતના ખેલાડીઓ આજે ક્યાં લેવલ ઉપર પહોંચ્યા છે, એની સાથે કલાની અંદર પણ ગુજરાતના ખેલાડીઓ ક્યાં ક્યાં પહોંચ્યા છે. હમણાં જ 2 દિવસ પહેલા મેપતભાઈ કવિ જે પપેટના પદ્મશ્રી હતા અને એનું જે અવસાન થયું, આજે પપેટની કળા ક્યાંય રહી નથી. અને શિક્ષણની અંદર, રમતની અંદર આજે IITE ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવા ગાંધીનગરમાં આજે કેટલી કોલેજો અને યુનિવર્સિટી થઈ ગઈ કે જે તમારે તમારા બાળકોને બહાર મોકલવાની જરૂર પડતી નહોતી. એ જ રીતે રમતના સ્તર ઉપર પણ ગુજરાત ખૂબ જ આગળ વધી રહ્યું છે. તે તમે અત્યારે આપણા ઇન્ટરનેશનલના સ્તર ઉપર તમે આપણે જોઈ રહ્યા છો અને જોવો છો. એમાં કઈ અમારે બોલવાથી કે રાજકારણના આ કરવાથી કોઈ ફરક પડતો નથી. જે છોકરા પરંતુ જીતુભાઈ, જે રીતે એમની વાત કરી, કોલેજો જે બધી ઊભી કરવામાં આવી તેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને બહાર જવું પડતું તો નથી જવું પડતું, સારી વાત છે. પરંતુ સાથે સાથે એ વખતે જ્યારે સરકારી શાળામાં ભણીને વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનિયર બની શકતો હતો, પરંતુ આજે નથી લાગતું કે મસ્ત મોટી ફી ચૂકવવી પડે છે? ના, એવું નથી. એ છોકરાઓની સ્કિલ પ્રમાણે હોય છે. પછી એના જે ગુરુજન હોય, ગુરુજનના એના સીધી દેખરેખ હેઠળ આજે એક છોકરો કે અમદાવાદની મને આ સારી કોલેજમાં એડમિશન જોઈએ, પણ એને એડમિશન ના મળ્યું, ક્લાસ 2 માં એડમિશન મળ્યું. એટલે હવે જયારે નંબર 1 માં એને જયારે એડમિશન નું કીધું કે હવે કે પાછા આવી જાવ તો ફી પાછી મળે ને, પણ એના આચાર્યને ખબર પડી એટલે એને કીધું કે તારા પપ્પાને બોલાવ કે તું મારી કોલેજમાં નંબર 1 નો છોકરો છે, મારે તને 1 થી 10 નંબર સુધીમાં મારે તને લઈ જવો છે. આજે એ છોકરો ક્લાસ 1 ઓફિસર છે. એટલે એમાં એના ગુરુ કોણ છે, એનું શિક્ષણનું, આજે કોર્પોરેશનની સ્કૂલનો બાળકે આજે જો CA થઈ શકતો હોય તો આજે ઇંગ્લિશ મીડિયમ કે સ્કોલર વાળી સ્કૂલમાં વધારે ફી ભરીને એવું નથી. એ બાળકોની સ્કિલ ઉપર આધાર રાખે છે અને એના મા બાપ કેટલું ધ્યાન રાખે છે. મુખ્ય વાત તો એ છે.
કે આપણે મોબાઈલમાંથી આપણા છોકરાને અત્યારથી જ એને તોફાન કરે એટલે મોબાઈલ છે પકડાવી દો છો, પણ એ બંધ કરો. ને અમદાવાદમાં અને ગાંધીનગરમાં આટલા સારા ઇન્સ્ટિટ્યૂટ છે, રમતના આટલા બધા કોમ્પ્લેક્સ થઈ રહ્યા છે. સરકાર જયારે આટલી તમને હાથ પકડતી હોય તો એ હાથ તમારે છોડવો જોઈએ નહીં. એટલે સિક્કાની બે બાજુ જેવું છે, બરાબર? સિક્કાની બે બાજુ છે. એટલે સારું નબળાઈ પણ એ નબળાઈને આપણે છોડો અને સારી બાજુ એ સ્વીકારીને આગળ વધો. એમાં જ આપણા લોકોનું ભવિષ્ય છે. અને યંગસ્ટરને આગળ લાવો ને યંગસ્ટરને તક આપો. એટલે મારે કહેવાનું એ જ છે અત્યારે. જે રીતે ફરી વખત પરિણામ ઉપર આવીએ, મુદ્દા ઉપર, તો જે પરિણામો આવ્યા છે તેનાથી કોંગ્રેસ, આમ તો દર વખતે કોંગ્રેસ કહેતી આવી છે કે અમે હારનું મનોમંથન કરીશું અને ફરીથી એક મજબૂત પક્ષ તરીકે અમે સંગઠનને વધુ મજબૂત કરીશું. આ ચૂંટણીમાં, કારણ કે આ વખતની ચૂંટણી સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓ કરતા આ વખતે એક માહોલ, ભલે માહોલ વધ્યો હતો, દિવસો ઓછા હતા ઉમેદવારો પાસે પ્રચાર કરવાના, અને સાથે સાથે 27% ઓબીસી અનામત આ પહેલી ચૂંટણી હતી. આવા સંજોગોમાં કોંગ્રેસને ધારી સફળતા નથી મળી, ત્યારે હવે કોંગ્રેસ શું મનોમંથન કરશે હવે આ વખતે આ હારનું? મેં પહેલા જ કીધું કે આવનારા સમયમાં ક્યાં લોકોનો વિશ્વાસ જીતવામાં અમે ઉણપ રહી, અમે ક્યાં વિશ્વાસ ના જીતી શક્યા, ક્યાંક અમારી વાત લોકો સુધી નથી પહોંચી શકી, અમારા વિચારો નથી પહોંચી શક્યા, અમારું નેતૃત્વ જ્યાં નથી પહોંચી શક્યું, તેને ધ્યાનમાં લઈ અને ફરી પાછી આ ભૂલ ના થાય તે દિશામાં આગળ વધશું. બીજી કે જે સંજીવભાઈએ મને વાત કરી કે એમને ખ્યાલ ના હોય, એમને પેનલમાંથી કીધું હોય, આપણે અત્યારે છેલ્લી 15-20 મિનિટ, અડધી કલાકથી આપણે ડિબેટ કરીએ છીએ, ક્યાંય મેં અમારા નેતૃત્વનું નામ કે એવી રીતે ખોટું બીજી વાત નથી કરી. જે ભાઈ નરેન્દ્ર મોદી, વિશ્વકર્મા, એ તમને સ્ક્રિપ્ટ આપવામાં આવે છે કે 5-6 વખત મારું નામ લેજે, નકર બીજી વખત તમને બેસવા નહીં મળે, ટિકિટ ક્યાંક નહીં મળે. રહી વાત તમે મને સમજ નહીં હોય, હું એજ્યુકેટેડ છું, સિવિલ એન્જિનિયર છું ને વિષય મારો શિક્ષણનો છે ને ખેડૂતનો છે. હાલમાં તમે જે મને વાત કરી, હું તમને ચેનલ સાથે કહું છું, ચેલેન્જ સાથે, કે કેટલી સ્કૂલો બંધ થઈને એનો તમને આંકડો ના ખબર હોય તો હું તમને ખાલી જામનગર પૂરતો કહી દઉં કે 100 સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે. એનું કારણ એ દેખાડવામાં આવ્યું કે ત્યાં પૂરતા શિક્ષકો નહોતા. બીજી વાત જે તમે રમત ગમતની કરી, જામનગરની જે આપણા વરિષ્ઠ પત્રકાર છે એમને કીધું કે જામનગર જિલ્લાએ અસંખ્ય આપણા ભારતના શું કે ક્રિકેટરો આપ્યા, અહીંયા છોકરાઓને રમવા માટે ક્રિકેટનું ગ્રાઉન્ડ નથી, આ તમે વ્યવસ્થાઓ કરીએ. એટલે ગ્રાઉન્ડ લેવલની ઇન્ફોર્મેશન તમારે રાખવાની જરૂર છે. તમે સત્તામાં છો, ક્યાંક ને ક્યાંક અમે વિપક્ષમાં હોય તો 100% અમે સરકારની આલોચના કરીએ, પણ એ ખોટી છે કે સાચી એ તમારે તપાસ કરવાની વાત છે. પણ સાચી હોય એને તમે ખોટી કહો તો એ તદ્દન ખોટી વસ્તુ છે. પ્રજા સૌ જાણે છે. હા, અમે મેન્ડેટ નથી મળ્યું એમ સ્વીકાર્યું પહેલી જ વાતમાં કે ક્યાંક ને ક્યાંક હું મારા વિચાર મારી જનતા સુધી પહોંચાડવામાં ઉણપ રહી છે, એમાં મારી ભૂલ છે. આવનારા સમયમાં ભૂલ ના થાય તેમાં હું ધ્યાન રાખીશ. પણ તમે જે કરો છો એ વાસ્તવિકતા જેથી પ્રજા સમજી જશે ને, તમારી ડિપોઝિટ નહીં બચે. એ મારી કોઈ હતોશક્તિની વાત નથી, સાચી વાત છે. ઓકે, સંજીવભાઈ, આપ નથી લાગતું કે સરકારી શાળાઓ તો રાજ્યમાં ઠેર ઠેર બંધ થઈ રહી છે, તે તમે નહીં સ્વીકારો? અરે એવી વાત નથી. તમે સમજો એક વાત કે દાખલા તરીકે કોઈ એક જિલ્લો છે, એ જિલ્લામાં ટોટલ, દાખલા તરીકે ડાંગ જિલ્લાનું ઉદાહરણ લઈ લઈએ, કારણ કે શિક્ષણ જોડે મારો બહુ ગહેરો નાતો છે. ડાંગ જિલ્લાની એક વસ્તુ લઈ લઈએ. હવે ડાંગ જિલ્લાની અંદર રહેલા તમામ વિદ્યાર્થીઓ છે, એના તમામના ભાગ પાડો ને તમે, તો તમામના ભાગ પાડો તો પૂરતી સંખ્યા કેટલીક વાર મળતી નથી. તો એવા સંજોગોમાં બંધ નથી સ્કૂલ કરી, મર્જ કરી છે. અને એવી રીતે મર્જ કરી છે કે જેથી કરીને તકલીફ ના પડે. એની કાગા રોડ ખોટી મટાવવા છે. એમાં છોકરીઓને તો સાયકલ આપીએ છીએ, અમે સ્કોલરશીપ આપીએ છીએ, નમો લક્ષ્મી યોજના આપીએ છીએ, નમો સરસ્વતી યોજના આપીએ છીએ. એટલે પૂરતી રીતે દીકરીઓ ભણે એનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ. અને બાકી તો પેલી વાત તો સાચી જ છે, આ કોંગ્રેસી સીતારામ કેસરીના લબડતા હોઠની જેમ ચૂસી ખાતા હતા ગુજરાતના વિદ્યાર્થીઓને. અહીંયા નહોતા કરવા દેતા. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કોલેજો અને બધાને મહારાષ્ટ્ર જવું પડે, દિલ્હી જવું પડે, મુંબઈ જવું પડે, એવું કરતા હતા. એટલે ગુજરાતમાં ચાલુ કર્યું હતું. એ હકીકત છે. એ પાર્થભાઈને નથી ખબર. એ પાર્થભાઈએ સમજવું જોઈએ, એમણે સ્વીકારવું જોઈએ કે આ ભાઈ વાત સાચી છે. મારે સ્વીકારવાની જરૂર નહીં. મને તો અને વાત કરી એના ધ્યાનમાં દોરું. તમે તો આજથી 20 વર્ષ પહેલાની વાત કરો છો. હાલની તકે તમે કહો ને, રાજકોટ જે છે યુનિવર્સિટીઓનો હબ છે,
એન્જિનિયરિંગ કોલેજની કેટલી સીટો તમે ત્યાં રાખી છે. અત્યારે તમે શિક્ષણને વેપારીકરણ કરી નાખ્યું છે. મસ્ત મોટી ફીઓ લ્યો છો તમે. એક મને 10 તમે ત્યાં દેખાડ્યું 10 એવી સ્કૂલોના નામ દેખાડો જે સ્માર્ટ સ્કૂલો હોય, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય મહાનગરપાલિકાઓમાં. તમે છોકરાઓના ભણતર સાથે ખેલવાડ કરો છો. પ્રાઇવેટાઇઝેશનને એટલું મહત્વ દીધું છે જે છોકરાઓને શું કે આખી જિંદગી ફી ભરે છે એટલે નોકરી નથી મળતી. કેટલી એન્જિનિયરિંગ કોલેજ છે, હું એન્જિનિયર છું, કેટલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં કેટલી સીટો વધારી તમે અત્યાર સુધીમાં, અને કેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ કરવામાં આવી. પાર્થભાઈ, ડિબેટ પૂરું થાય ને એટલે ગાંધીનગર સીધા આવજો, હું તમને બતાવીશ કે અમારા સેક્ટરમાં મારે આ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે ને, આપણે પણ તમે કહો છો ને કેટલી બનાવી એટલે ગાંધીનગર 5 એને જોઈ જાઓ એટલે તમારી આંખ ખુલે, તમારી આંખ ખુલે કે સરકાર કેટલું કામ કરે છે. ખુલ્લી જ છે. અહીંયા જે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ બનાવી છે ને એવી કોઈ પ્રાઇવેટ સ્કૂલ પણ નહીં હોય. એટલે તમારે ગ્રાઉન્ડ ઉપર જોવાની છે. કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર છે જ નહીં. કોંગ્રેસ ક્યાંય ગ્રાઉન્ડ ઉપર નથી એટલે હારે છે. એટલે કોંગ્રેસને કામ કરવું નથી, વાર્તાઓ કરવી છે, ખોટું બોલવું છે, પંચાહીન વાતો કરવી છે, લોકોને ભ્રમિત કરવા છે અને મુસ્લિમ તુષ્ટિકરણ કરવું છે. ગ્રાઉન્ડ ઉપર જોવા તો આવો. ગવર્મેન્ટ કોલેજો કેવી છે, સરકારે કેટલું કામ કર્યું છે. જુઓ ને, એના વિડીયો તો મંગાવો તો ખબર પડે કે કેવી રીતે કામ ચાલે. તમારે ઇતિહાસ જોવાની જરૂર છે. તુષ્ટિકરણનું રાજકારણ કોણ કરે છે? અત્યારની વાત કરું છું. ઇતિહાસની વાત નહીં કરતો, અત્યારની વાત કરું છું. અત્યારે જોવા આવો એમ કહું છું. ભાજપને જ્યારે પ્રચંડ બહુમતી જ્યારે મળી છે, જનતાએ ખોબલે જ્યારે મત આપે છે, ત્યારે આશા રાખીએ કે જે સમસ્યાઓ છે તેને નજરઅંદાજ ભાજપ ના કરે અને કોંગ્રેસ પણ મજબૂત વિપક્ષ તરીકે એક કામ કરે તો જ સાચા અર્થમાં પ્રજાની, ગુજરાતની જનતાની સેવા કરી કહેવાશે. એક જે અપડેટ જે છેલ્લે આવે છે તે હું આપને જણાવી દઉં કે જે મહાનગરપાલિકામાં જે પરિણામ આવે છે, જે નવી મહાનગરપાલિકાઓ હતી તેમાં પોરબંદરમાં તમામ 52 બેઠક પોરબંદરમાં ભાજપે જીતી છે. જ્યારે ગણદેવી નગરપાલિકાની વાત કરીએ તો તેમાં 24 માંથી 24 બેઠક ભાજપે જીતી છે. જ્યારે મોરબી મહાનગરપાલિકામાં પણ તમામ બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો છે. એટલે કે આ બધી નવી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ બની છે અને તેમાં લોકોએ એક પ્રચંડ વિશ્વાસ મૂક્યો છે. પ્રચંડ બહુમતી જ્યારે મળી છે ત્યારે આપણે આશા રાખીએ કે લોકોની જે આ વિશ્વાસ છે તેને સામોસામ પાર ઉતારવામાં અને તે વિશ્વાસ ટકાવી રાખવામાં ભાજપ વધુ મહેનત કરશે અને કોંગ્રેસ પણ મજબૂત વિપક્ષ તરીકે એક આગળ રહીને લોકોની જ્યાં સમસ્યા હોય ત્યાં એ આગળ રહેશે. અને ઓવરઓલ ગુજરાતમાં ભલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ અને હવે વિધાનસભાની ચૂંટણી આવવાની છે, તે સમયગાળા દરમિયાન લોકોના કામ થાય. મૂળ વાત છે કે લોકોના કામ થવા જોઈએ. તે પછી એની બાજુના રસ્તાના હોય કે ગટરના હોય કે પાણીના હોય, તે કામ સાચા અર્થમાં જ્યારે થશે ને ત્યારે લોકોને સંતોષ થશે કે હા ભાઈ, મેં મત આપ્યો છે તે એડે નથી ગયો, મારા કામ થાય છે. એટલે કે આ જે ચૂંટણી છે, આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા બધા રંગ જોવા મળ્યા અને અગાઉની ચૂંટણીઓ કરતા ઘણી બધી અલગ રીતે આ ચૂંટણી જોવા મળી. ત્યારે ફરીથી એક વખત આપ અમારી સાથે જોડાયા તે બદલ સંજીવભાઈ મહેતા અને પાર્થભાઈ પટેલ તેમજ જીતેન્દ્રભાઈ આપનો તમામનો આભાર. તો મિત્રો, લલકાર ન્યૂઝમાં ચૂંટણીની અન્ય વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.